નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રાણા સમાજ યુવા સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રત હોય, ગુરુ પૂર્ણિમાના દિવસે વ્રત કરતી કુંવારિકાઓને ફરાળી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાણા સમાજ યુવા સંગઠન દર વર્ષે ગૌરી વ્રત નિમિત્તે આયોજન કરે છે અને આ વખતે પણ તેઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું. ફતેપુરા રાણાવાસમાં આવેલી રાણા પંચની વાડી ખાતે આ ફરાળી ભોજનનું આયોજન ગૌરી વ્રત કરતી દરેક સમાજની કુંવારિકાઓ માટે કરવામાં આવ્યું હતું. કારણ કે એમાં વડોદરા નગરી એટલે સંસ્કારી નગરી છે. રાણા સમાજ યુવા સંગઠન ટીમ એ ડાકોર પગપાળા ચાલતા યાત્રીઓની સેવા કરવાની હોય કે ગૌરી વ્રત નિમિત્તે તમારી બાળાઓની સેવા કરવાની હોય કે પછી પૂર રાહતની અંદર કોઈ ફસાઈ ગયેલા બેનની સહાય કરવાની હોય કે પછી તમે બ્લડ ડોનેશન કેમ્પ કરવાનો હોય કે એસએસસી હોસ્પિટલમાં મોતની ઘડીમાં છેલ્લી સમય સુધી જેને બ્લડ પહોંચાડવાનું હોય, એ તમામ કામગીરી મારું રાણા સમાજ યુવા સંગઠન ટીમ કરી રહી છે. એક સદસ્ય કરી રહ્યા છે. અમને ગૌરવ છે કે એ મારા સમાજના છે. અમે ખૂબ ખૂબ હૃદયથી તેઓને માતા પિતાના ચરણોમાં અમે વંદન કરીએ છીએ. આજ રોજ ગૌરી વ્રત કરતી કુંવારિકા દીકરીઓ માટે સતત 6ઠ્ઠા વર્ષે રાણા સમાજ યુવા સંગઠન દ્વારા ફરાળી ભોજનની સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી લગભગ 670 જેટલી બાળાઓએ આ ફરાળી ભોજનની સેવાનો લાભ લીધો છે અને હજુ પણ અમારે અહીંયા આપ જોઈ શકો છો કે નાની નાની દીકરીઓ બહેનો જે કુંવારિકાઓ વ્રત કરે છે તે ભોજનની સેવાનો લાભ લઈ રહી છે. મારું નામ રજની રાણા, રાણા સમાજ યુવા સંગઠન કાર્યકર્તા.